નમસ્કાર મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં વંદન કરીને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્ષ દરમિયાન ઘણી એકાદશીઓ આવે છે, પરંતુ કેટલીક તિથિઓ એવી હોય છે જેને આપણા શાસ્ત્રોમાં વિશેષ પુણ્યદાયી માનવામાં આવી છે. એવી પવિત્ર તિથિ આવે ત્યારે ભક્તિ, સત્કર્મ અને ભગવાનનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે જાણીશું એકાદશીનું સાચું મહત્વ શું છે. આ દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કયા કામ કરવાથી આધ્યાત્મિક લાભ મળે છે અને કયા કામ ટાળવા જોઈએ. તો મિત્રો, તુલસીજીનું પૂજન કેવી રીતે કરવું અને ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવાની સરળ રીત શું છે, અને અંતે એક એવી સરળ ભક્તિપૂર્ણ વિધિ વિશે પણ વાત કરીશું જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો મનને શાંતિ અને ભગવાનની કૃપાનો અનુભવ કરાવે છે. મિત્રો, ઘણા લોકો એકાદશીનો અર્થ માત્ર ઉપવાસ સમજે છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે એકાદશીનો સાચો અર્થ મન, વાણી અને કર્મને પવિત્ર બનાવવાનો દિવસ છે. આ દિવસે માત્ર ભૂખ્યા રહેવું પૂરતું નથી, પરંતુ મનમાંથી ક્રોધ, અહંકાર, ઈર્ષા અને દ્વેષને પણ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાચી એકાદશી એ છે જેમાં શરીર સાથે મન પણ ભગવાનમાં જોડાય. કહેવાય છે કે જ્યારે ભક્ત સાચા હૃદયથી શ્રીહરિનું સ્મરણ કરે છે ત્યારે ભગવાન તેની પ્રાર્થના અવશ્ય સાંભળે છે. ભક્તિમાં સૌથી મોટી શક્તિ કોઈ મોંઘી સામગ્રીમાં નથી, પરંતુ નિર્મળ ભાવનામાં છે. એક દીવો, તુલસીનું એક પાન, થોડું જળ અને સાચા દિલથી લેવાયેલું ભગવાનનું નામ પણ અનમોલ બની જાય છે. આજે ઘણા લોકો જીવનમાં ચિંતા, અશાંતિ, આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાએથી ઘેરાયેલી છે, પરંતુ જ્યારે જીવનમાં ભક્તિનો દીવો પ્રગટે છે ત્યારે અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગે છે. એકાદશીનો દિવસ આપણને એ જ સંદેશ આપે છે કે વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. મિત્રો, આજે હું તમને કોઈ ડરાવનારી વાતો નહીં કહું, કોઈ ચમત્કારની ગેરંટી પણ નહીં આપું, પરંતુ આપણા શાસ્ત્રોમાં જણાવેલા એવા સરળ નિયમો અને ભક્તિના માર્ગ વિશે વાત કરીશ જે પેઢીઓથી લાખો લોકો અનુસરી રહ્યા છે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વાતોને જીવનમાં ઉતારશો તો ભગવાનની કૃપા જરૂર અનુભવશો. વિડીયો આગળ વધે તે પહેલાં મારી એક નાનકડી વિનંતી છે. જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી પર વિશ્વાસ રાખતા હોવ તો કમેન્ટમાં જરૂર લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ પવિત્ર નામ લખવાથી કમેન્ટ વાંચનારા બીજા ભક્તોના મનમાં પણ ભક્તિનો ભાવ જાગશે. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને જો તમે આવા જ ધાર્મિક, આધ્યાત્મિક અને શાસ્ત્ર આધારિત વિડીયો જોવાનું પસંદ કરો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હવે કોઈ સમય બગાડ્યા વગર જાણીએ કે એકાદશીનું મહત્ત્વ આપણા સનાતન ધર્મમાં એટલું વિશેષ કેમ માનવામાં આવ્યું છે અને શા માટે ભગવાન શ્રી હરિને આ તિથિ સૌથી પ્રિય ગણવામાં આવે છે. મિત્રો, હવે આપણે જાણીએ કે આખરે એકાદશીનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં આટલું ઊંચું કેમ માનવામાં આવ્યું છે. માત્ર ઉપવાસ કરવાથી જ એકાદશી પૂર્ણ થતી નથી, પરંતુ તેની પાછળ એક ખૂબ જ પવિત્ર અને પ્રેરણાદાયક કથા જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર એક સમય એવો આવ્યો જ્યારે અસુરોની શક્તિ દિવસે ને દિવસે વધી રહી હતી. અધર્મ વધતો હતો, ઋષિમુનિઓના યજ્ઞોમાં વિઘ્નો પડતા હતા અને દેવતાઓ પણ ચિંતિત બની ગયા હતા. ત્યારે બધા દેવતાઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શરણમાં પહોંચી ગયા અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે માત્ર તમે જ અમારું રક્ષણ કરી શકો છો. ભગવાન શ્રી હરિએ દેવતાઓને ધીરજ રાખવાનું કહ્યું. યોગ્ય સમય આવતા ભગવાને અધર્મનો નાશ કરવાનો સંકલ્પ કર્યો. કહેવામાં આવે છે કે ભગવાનના દિવ્ય તેજમાંથી એક અલૌકિક શક્તિ પ્રગટ થઈ. તે શક્તિ એટલી તેજસ્વી હતી કે તેના પ્રકાશથી ચારેય દિશાઓ ઝળહળી ઉઠી. આ દિવ્ય શક્તિને જ આગળ ચાલીને એકાદશી
દેવી તરીકે ઓળખવામાં આવી. એકાદશી દેવીએ ભગવાનની આજ્ઞાથી અધર્મ અને અસુર શક્તિ સામે યુદ્ધ કર્યું. અંતે સત્યનો વિજય થયો અને દુષ્ટ શક્તિઓ પરાજિત થઈ. ભગવાન શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે જે ભક્ત શ્રદ્ધા અને નિયમથી એકાદશીનું વ્રત કરશે તેનું મન વધુ પવિત્ર બનશે અને તે ભક્તિ માર્ગે આગળ વધશે. મિત્રો, આ કથાનો સાચો અર્થ એ નથી કે આપણે માત્ર ચમત્કારની આશા રાખીએ. તેનો અર્થ એ છે કે જ્યારે મનમાં ભક્તિ, સત્ય અને સદાચાર આવે છે ત્યારે જીવનના અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે. એકાદશી આપણને પોતાની અંદરના દુર્ગુણો સામે લડવાનું શીખવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું, તેમના નામનો જાપ કરવો, ગીતા કે વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરવું, તુલસીજીની સેવા કરવી અને જરૂરિયાતમંદને દાન આપવું ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો જણાવે છે કે ભક્તિ સાથે કરેલું નાનું સત્કર્મ પણ ખૂબ મોટું ફળ આપી શકે છે. ઘણા લોકો પૂછે છે કે જો સંપૂર્ણ ઉપવાસ ન થઈ શકે તો શું કરવું? મિત્રો, ભગવાનને ભૂખ કરતાં ભાવ વધુ પ્રિય છે. જો સ્વાસ્થ્યના કારણે નિર્જળ ઉપવાસ શક્ય ન હોય તો ફળાહાર અથવા સાત્વિક આહાર સાથે પણ આખો દિવસ ભગવાનનું સ્મરણ કરી શકાય છે. સૌથી જરૂરી છે શુદ્ધ મન અને નિષ્ઠાવાન ભક્તિ. એકાદશીના દિવસે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. કડવા શબ્દો બોલવા ન જોઈએ, કોઈનું અપમાન ન કરવું જોઈએ અને ક્રોધથી દૂર રહેવું અને સાથે સાથે બને તેટલું ભગવાનના નામમાં મન લગાવવું. આ જ એકાદશીનું સાચું પાલન છે. મિત્રો, આપણા વડીલો હંમેશા કહેતા કે જીવનમાં સંપત્તિથી પહેલાં સારા સંસ્કાર આવવા જોઈએ, કારણ કે જ્યાં સંસ્કાર હોય ત્યાં સુખ ટકી રહે છે. એકાદશીનો દિવસ આપણને એ જ સંદેશ આપે છે કે ભક્તિ અને સદાચાર સાથે જીવેલું જીવન જ સાચી સમૃદ્ધિ છે. હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે એકાદશીના દિવસે સવારથી રાત્રિ સુધી કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એવી કઈ સરળ ભક્તિપૂર્ણ વિધિઓ છે જે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહીને સરળતાથી કરી શકે છે. એટલે વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, હવે આપણે વાત કરીએ કે એકાદશીના પવિત્ર દિવસે સવારથી લઈ અને રાત્રિ સુધી કઈ રીતે ભગવાન શ્રીહરિની ભક્તિ કરવી જોઈએ. કારણ કે માત્ર તિથિ આવી જવાથી નહીં, પરંતુ યોગ્ય ભાવ અને નિયમ સાથે કરેલી ભક્તિથી જ આ દિવસનું મહત્વ વધે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૂર્યોદય પહેલાં ઉઠીને સૌથી પહેલાં પોતાના મનમાં ભગવાનનું સ્મરણ કરવું, ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. મિત્રો, બહારની સ્વચ્છતા જેટલી જરૂરી છે એટલી જ અંદરની સ્વચ્છતા પણ જરૂરી છે. એટલે સ્નાન કરતી વખતે મનમાં એવો ભાવ રાખવો કે મારા વિચારો પણ પવિત્ર બને અને મારા મનમાંથી નકારાત્મકતા દૂર થાય અને હું સારા માર્ગે ચાલું. ઘરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર હોય તો તેની સામે દીવો પ્રગટાવી શકાય છે. ભગવાનને જળ અર્પણ કરવું, તુલસીનું પાન અર્પણ કરવું અને પ્રેમથી પ્રાર્થના કરવી. અને ભગવાનને મોટી મોટી વસ્તુઓની જરૂર નથી હોતી, ભક્તના સાચા ભાવની જરૂર હોય છે. મિત્રો, એકાદશીના દિવસે તુલસીજીનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસીજી અત્યંત પ્રિય માનવામાં આવે છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો સવારે તુલસીજીને જળ અર્પણ કરો, દીવો કરો અને પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરો. પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે તુલસીજીની સેવા પણ શ્રદ્ધાથી કરવી જોઈએ. માત્ર કોઈ વસ્તુ કરી નાખવી એ ભક્તિ નથી, પરંતુ જે કરીએ તેમાં પ્રેમ અને વિશ્વાસ હોવો જોઈએ. હવે વાત કરીએ ઉપવાસ વિશે. ઘણા ભક્તો એકાદશીના દિવસે ઉપવાસ કરે છે. કેટલાક લોકો નિર્જળ ઉપવાસ કરે છે અને કેટલાક ફળાહાર કરે છે અને કેટલાક લોકો પોતાની શારીરિક સ્થિતિ પ્રમાણે સાત્વિક આહાર લે છે. મિત્રો, ભગવાન કોઈને મુશ્કેલીમાં મૂકીને ભક્તિ કરવાનું નથી કહેતા. તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિયમ પાળો અને મનને ભગવાન સાથે જોડવાનો પ્રયત્ન કરો. આ દિવસે સામાન્ય રીતે સાત્વિક જીવન જીવવાની સલાહ આપવામાં આવે છે. ક્રોધ કરવો નહીં, ખોટું બોલવું નહીં,
કોઈનું મન દુભાવવું નહીં અને શક્ય હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી, કારણ કે દયા અને સેવા પણ ભગવાનની ભક્તિનો એક ભાગ છે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે એકાદશીના દિવસે કયા મંત્રનો જાપ કરવો. તમે તમારી શ્રદ્ધા પ્રમાણે ભગવાનનું કોઈ પણ નામ લઈ શકો છો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી હરિ શ્રી હરિ. આ નામનો શાંત મનથી જાપ કરવાથી મન એકાગ્ર બને છે અને અંદરથી શાંતિનો અનુભવ થાય છે. એકાદશીની સાંજે ભગવાન વિષ્ણુની આરતી કરવી, ઘરમાં દીવો પ્રગટાવવો અને પરિવાર સાથે ભગવાનનું સ્મરણ કરવું ખૂબ સુંદર માનવામાં આવે છે. જો શક્ય હોય તો ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું અથવા ભગવાનની કથા સાંભળવી. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાન સુધી પહોંચવાનો માર્ગ માત્ર વિધિથી નહીં પરંતુ ભાવથી બને છે. જો કોઈ વ્યક્તિ આખો દિવસ ઉપવાસ કરે પણ મનમાં ક્રોધ અને ઈર્ષા રાખે તો ભક્તિ અધૂરી રહી જાય છે. અને બીજી તરફ કોઈ વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે નાની ભક્તિ કરે પણ તેનું મન સાચું હોય તો તે ખૂબ કિંમતી છે. હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કઈ સરળ પૂજા વિધિ કરી શકાય. તુલસીજી સાથે જોડાયેલી વિશેષ ભક્તિની રીત શું છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે શું કરવું જોઈએ. મિત્રો, હવે આપણે વાત કરીશું એકાદશીના દિવસે કરવામાં આવતી સરળ અને ભક્તિપૂર્ણ પૂજા વિશે. યાદ રાખજો, ભગવાનની પૂજા માટે સૌથી મોટી વસ્તુ છે શ્રદ્ધા. સામગ્રી ઓછી હોય તો પણ ચાલે, પરંતુ મનમાં વિશ્વાસ અને પ્રેમ હોવો ખૂબ જરૂરી છે. એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી ઘરના પૂજા સ્થાનને સ્વચ્છ કરવું. ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુની સામે દીવો પ્રગટાવવો. જો તમારી પાસે ભગવાનનું ચિત્ર કે મૂર્તિ હોય તો તેને સ્વચ્છ જળ અર્પણ કરી શકાય છે. ભગવાનને ફૂલ, ફળ અને તુલસીનું પાન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. તુલસીજીનું એક નાનું પાન પણ ભગવાન વિષ્ણુની ભક્તિમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ મિત્રો, તુલસીજીને તોડતી વખતે પણ શ્રદ્ધા અને નિયમનું ધ્યાન રાખવું જોઈએ. તુલસીજીને આપણા ધર્મમાં માત્ર એક છોડ તરીકે નહીં પરંતુ માતા સમાન માન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીજીની નિયમિત સેવા થાય છે ત્યાં સકારાત્મક વાતાવરણ રહે છે અને પરિવારના લોકોમાં ભક્તિનો ભાવ વધે છે. એકાદશીના દિવસે તુલસીજી પાસે દીવો પ્રગટાવીને પરિવારના સુખ, આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરી શકાય છે. મનમાં કોઈની ખરાબ ભાવના ન રાખવી, પરંતુ ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, અમને સારા વિચારો આપો, સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. મિત્રો, હવે આપણે એ વાત કરવાના છીએ કે ભગવાન વિષ્ણુની પ્રાર્થનાની. તો તમે તમારા ઘરમાં શાંતિથી બેસીને ભગવાનનું સ્મરણ કરી શકો છો. જો તમને મંત્ર આવડતો હોય તો જાપ કરો અને જો મંત્ર ન આવડતો હોય તો માત્ર પ્રેમથી ભગવાનનું નામ લો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે અને ભક્તના મનમાં શાંતિનો અનુભવ કરાવે છે. એકાદશીના દિવસે ભગવાનની કથા સાંભળવી અથવા વાંચવી પણ શુભ માનવામાં આવે છે, કારણ કે કથા માત્ર માહિતી નથી આપતી પરંતુ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. ભગવાનની કથાઓ આપણને શીખવે છે કે ધીરજ, સત્ય અને વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી. મિત્રો, ઘણા લોકો જીવનમાં મુશ્કેલી આવે ત્યારે તરત જ નિરાશ થઈ જાય છે, પરંતુ એકાદશી આપણને શીખવે છે કે દરેક પરિસ્થિતિમાં ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. મુશ્કેલ સમય પણ પસાર થઈ જાય છે. બસ મિત્રો, તમારે મન મજબૂત રાખવાની જરૂર છે. હવે એક સરળ ભક્તિપૂર્ણ કાર્યની વાત કરીએ. એકાદશીના દિવસે જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, કપડાં અથવા તમારી ક્ષમતા પ્રમાણે મદદ કરવી, કારણ કે સેવા કરવી એ પણ ભગવાનની પૂજા સમાન માનવામાં આવે છે. મિત્રો, ઘરમાં સુખ અને શાંતિ માટે માત્ર પૂજા જ નહીં પરંતુ આપણા વ્યવહારનું પણ મહત્વ છે. જો ઘરમાં પ્રેમ, એકબીજાનો આદર અને સારા વિચારો હશે તો તે જ સૌથી મોટું આશીર્વાદ છે. એકાદશી આપણને 3 મોટી વાતો શીખવે છે. પહેલી વાત, મનને નિયંત્રિત કરવું.
બીજી વાત, ખરાબ વિચારો છોડીને સારા માર્ગે ચાલવું. અને ત્રીજી વાત, ભગવાન પર વિશ્વાસ રાખીને કર્મ કરતા રહેવું. મિત્રો, યાદ રાખજો કે એકાદશી માત્ર એક તિથિ નથી, પરંતુ પોતાના મનને શુદ્ધ કરવાનો, ભગવાન સાથે જોડાવાનો અને જીવનમાં સકારાત્મકતા લાવવાનો એક પવિત્ર અવસર છે. ભગવાન શ્રી હરિ પર વિશ્વાસ રાખો, સારા કર્મ કરતા રહો અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો. જો તમને આ પવિત્ર માહિતી ગમી હોય તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો, જેથી બીજા ભક્તો પણ એકાદશીના આ આધ્યાત્મિક મહત્વને સમજી શકે. ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ.